વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન શહેરના વિકાસ કામો, રોડ રસ્તા, પાણી પુરવઠો, મોન્સૂન તૈયારી અને વિવિધ વિભાગોની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બેઠકમાં 20થી વધુ મુદ્દાઓ હાથ પર લેવામાં આવ્યા હતા. આગામી ચોમાસા દરમિયાન શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. હાલમાં વરસાદી કાંસોની સફાઈ કામગીરીમાં આશરે 20% કામ બાકી હોવાનું પણ સામે આવ્યું હતું. બેઠકમાં શહેરમાં નવી આવેલી બસોને દોડાવવા માટે જરૂરી ચાર્જિંગ સ્ટેશનોની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. ઉપરાંત નવા બસ સ્ટેન્ડના નિર્માણ અંગે ચર્ચા કરી કામગીરી ઝડપી બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. તો પર્યાવરણને ધ્યાનમાં રાખીને પાલિકાના અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ડીઝલ વાહનોને સીએનજીમાં કન્વર્ટ કરવાની યોજના પર પણ ચર્ચા થઈ હતી. સાથે જ સુરસાગર તળાવ ખાતે આકર્ષણરૂપ લેઝર શોની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. શહેરની હેરિટેજ ઓળખ સમાન માંડવી અને ન્યાય મંદિર જેવી ઐતિહાસિક ઇમારતોની કામગીરી અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં આડેધડ પાર્કિંગ અને દબાણને નિયંત્રિત કરવા માટે પાલિકા દ્વારા 4 ઝોનમાં ટોઈંગ વાહનો ખરીદવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. હવે પોલીસ સાથે સંકલન કરી ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનોને ટોઈંગ કરવામાં આવશે. પાલિકા દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને દબાણ ન કરવા અપીલ પણ કરવામાં આવી છે. સૌથી પહેલાં આજે મેઇન એજન્ડા છે કે આવનારા દિવસોમાં જે વડોદરા મહાનગરપાલિકામાં બેઝિક મેજર પોસ્ટ છે એ બધામાં ભરતી પ્રક્રિયા અને પ્રમોશન ટ્રાન્સફર્સની જે ઇસ્યુ છે એ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે. એમાં ખાસ કરીને સિનિયર પોઝિશન્સ ઘણા સમયથી પેન્ડિંગ છે. એમાં બઢતીનું પ્રક્રિયા બધું હાથ ધરવામાં આવશે. સાથે જે લોકોની પણ સમયસર જે પ્રમોશનની ઇસ્યુઝ છે, કોઈનું સમય મર્યાદા થઈ ગયું હોય તો એને પણ પ્રમોશનની પ્રક્રિયા કરવામાં આવશે. એટલા માટે વિજિલન્સ એન્ક્વાયરી હોય, કોઈનું ઇન્ક્વાયરીઝ પેન્ડિંગ હોય, આ બધા જીએડી પ્રમાણે અત્યારે આ ચર્ચા પરામર્શ કરવાના છે. આવનારા દિવસમાં જે સ્મશાનમાં પણ જે પ્રગતિઓ છે, જે પણ નાના સમાજોની પણ મુદ્દાઓ છે, સમાજોની અલગ સમાજોની મુદ્દા છે, એ પણ થોડું સેન્સિટિવ રીતે લેવા માટે અત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટને કીધું છે. આજે ડેપ્યુટી કમિશનર પણ એમપીશ્રી જોડે પણ એક જગ્યાની વિઝિટ કરીને આવ્યા છે. એટલે જે પણ લાગણીઓ છે, માગણીઓ છે, એ પણ કેવી રીતે પૂરું થઈ શકે એ પણ મોનિટરિંગ અમે કરીને નિકાલ કરવાના છે. આવનારા દિવસમાં સૈનિક વેલફેર બોર્ડ સાથે મળીને એક વિજય ચોક પણ બનાવવાની નક્કી કર્યું છે. અને એ બેઝિકલી ઈએમઈ અને હાલના જે માજી સૈનિકો છે એ દ્વારા પણ એક પ્લાન બનાવીને આવી રહ્યા છે. એ પણ આવનારા દિવસોમાં વીએમસી દ્વારા કરવા માટે નક્કી કર્યું છે. આપ જાણો છો કે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લગભગ 10થી 12 વર્ષ ઉપર થઈ ગયું છે અને 15 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું છે. એમાં એક ડાઇવિંગ પૂલ અમુક વર્ષોથી બંધ જ પડી છે. આ ડાઇવિંગ પૂલને કન્વર્ટ કરીને અત્યારે બહુ ડિમાન્ડ છે સ્વિમિંગ માટે. એટલે ફ્યુચર બાળકો માટે શું પ્રક્રિયા થઈ શકે, એટલે આ ડાઇવિંગ પૂલને ચેન્જ કરીને ફ્યુચર યુઝ માટે લગાવવા માટે બેબી સ્વિમિંગ પૂલની પણ જરૂરિયાતની માંગણી આવી છે. એ પણ કરવા માટે નક્કી કર્યું છે. માંજલપુર સ્ટેડિયમમાં પણ આપ જાણો છો કે ટ્રેક જૂની થઈ ગઈ છે. એનું પણ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા માટે અમારી પ્રેઝન્ટેશન થઈ ગઈ છે. એટલે માંજલપુરમાં ટ્રેક અને ટેનિસ કોર્ટ આપણે બદલવામાં આવશે અને નાનું મોટું જે સુધારા કામ છે એ પણ કરવામાં આવશે. જે બજેટમાં અમે એક્વેરિયમની પ્રોજેક્ટની લોન્ચ કરવાની વાત હતી, એનું પણ અત્યારે પ્રેઝન્ટેશન પૂરું થઈ ગયું છે કે આવનારા દિવસોમાં વડોદરામાં પણ અમદાવાદ જેવું એક મિની એક્વેરિયમ રેડી થવાનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. એ કયા જગ્યામાં લોકેટ કરવી એ ઉપર પણ અત્યારે અમે ચર્ચા કરી રહ્યા છે. એક આવનારા દિવસમાં વડોદરામાં એક બાયોડાયવર્સિટી સ્ટડી પણ અમે લેવાના છે. અત્યારે ખાસ કરીને મોન્સૂન્સ આવી રહ્યા છે એટલે મેક્સિમમ પ્લાન્ટેશન્સ પણ કરવાના છે. આ પ્લાન્ટેશન્સના સાથે આપણા વડોદરા શહેરમાં કેટલા બાયોડાયવર્સિટી છે, બટરફ્લાઇઝથી લઈને ઇન્સેક્ટ્સથી લઈને પ્લાન્ટેશન સ્પીશીઝ, આપણા ગાર્ડનમાં પણ તમામ સ્પીશીઝની નેમિંગ પણ નથી થયું, સાયન્ટિફિક નેમ સાથે નેમ કરવાનું, એ પણ અમે હાથ ધરવા માટે નક્કી કર્યું છે. વરસાદના પહેલાં મિશન મિલિયન ટ્રીઝ માટે અત્યારે રોપા ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આવનારા દિવસોમાં 1 મિલિયન ટ્રીઝ વાવેતર કરવા માટે અમે એ ફ્રી ડિસ્ટ્રીબ્યુશન પણ કરવાના છે, જેથી કરીને નેટિવ સ્પીશીઝ અને સોસાયટીઝમાં જે લોકોનું લાગણી થાય એવા સ્પીશીઝનું પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયા શરૂ કરી છે. આવનારા દિવસોમાં મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત પ્લાન્ટેશન ડ્રાઈવ પણ શરૂ કરીશું અને લગભગ ક્લીન સિટી એક્શન પ્લાન અંતર્ગત 41 નવા જગ્યા ઉપર નવા ગાર્ડન્સ, લિનિયર પાર્ક્સ બધું પણ પ્લાન્ટેશન કરવાનું નક્કી કર્યું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ ઉપર દરેક વોર્ડ વાઇઝ બહુ ઊંડાણપૂર્વક આજે રિવ્યૂ કર્યું છે. તમામ કેચપીટ ક્લિનિંગ, ખાસ ક્લિનિંગ બધાથી અમે આજે પ્લાનિંગ કર્યું છે અને ધ્યાને લેતા